આજ તમે શાનું શાક બનાવ્યું છે? એ આજે તમે કાઈ શાક નથી બનાવ્યું. તો તમે શું બનાવ્યું છે? આજે અમે પાવભાજી બનાવી છે. હે, પાવભાજી? તું સાનું મોનો રે ની, તને કોણે ડૂટી ડાયો કર્યો તો? પાવભાજી મને બહુ ભાવે પણ અમાર ઘરે બનાવે નહીં. જોયું તે? હવે આ કોઈ વાતે ખહશે નહીં. આપણે શાંતિથી ખાવા નહીં દે. ના ના, એવું નથી. મને તમારા હાથનું શાક બહુ ભાવે ને એટલે હું લેવા આવ્યો હતો. પણ તને એકવાર કીધું જ ખરા અમે શાક નથી બનાવ્યું. તો હું ક્યારનો સોઈટો છે? જા હવે તાર ઘરે. હું એલી રાડ્યો નાખશો, છોકરાને કેમ કાઢી મૂકશો? અરે શાક લેવા આવ્યો છે. શાક તો આપણે બનાવ્યું નથી. તો શું બનાવ્યું છે આપણે? આપણે આજ પાવભાજીનો પ્રોગ્રામ છે. બેટા તને પાવભાજી ભાવે? હા, મને પાવભાજી બહુ ભાવે હો. તું પાવભાજી આપ્યા છોકરાને? એ પાવભાજી છે ને મેં આપણા પૂરતી જ બનાવીશ. કાંઈ કોઈને આપવાની જરૂર નથી. એ નહીં ઘટે. તું છે ને મારા ભાગની પાવભાજી છોકરાને આપી દે. પણ આ છોકરો છે ને ખાલી હાથ આપણા ઘરે જ ન જવો જોઈએ. મને એ નથી સમજાતું તમને આ છોકરાની એટલી બધી ચિંતા કેમ થાય છે? એમાં તને ન ખબર હોય. આ બાળકોમાં છે ને બધા બાળકોમાં મને મારું બાળપણ દેખાય. આપણે નાના હતા ને ત્યારે આપણી ઘરે ગમે એટલું સારું બનાવ્યું હોય ને તો આપને ન ભાવે, પણ બાજુમાંથી ગમે કંઈક બીજું દઈ જાય ને તો આપણને બહુ ભાવતું હોય. અને જયારે કોઈક બાજુમાં દેવા ન આવે ને ત્યારે મને બહુ દુઃખ થતું, હું નિરાશ થઈ જતો. એટલે આ છોકરાને જોઈને મને એમ થાય છે ને આ છોકરાને મારે નિરાશ નથી થવા દેવો. તું એને પાવભાજી આપી દે. એ આમનું બધાને દેતા રહેવું તો આપણે શું ખાવું? બાળક છે ને ભગવાનનું રૂપ કહેવાય. બાળક રાજી થાય ને તો ભગવાન રાજી થાય. ખબર છે તને? આ તમે બધી સુખ સુવિધાઓ ભોગવો છો એ કોની દયાથી હોય કોને ખબર? કયા રૂપમાં કોણ આપણી ઘરે આવે કઈ ખબર છે? તો મિત્રો, બાળકો છે ને ભાવના ભૂખ્યા હોય. એ તમારો સ્વભાવ જોઈને તમારા ઘરે આવતા હોય. તમને આ વાત કેવી લાગી કોમેન્ટ કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો બધા પરિવારને મોકલી દેજો.